વડોદરા ડોટ લાઈવમાં તમારું સ્વાગત છે. આજે તમને વડોદરા ડિસ્ટ્રિક્ટની જેટલી એમએલએ સીટો છે, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, એનું એક વિશ્લેષણ બતાવવામાં આવી રહ્યું છે. અને આ ચેલેન્જ મોદી સાહેબે પાર્લામેન્ટમાં આપ્યું હતું કે જો તમારી જોડે કોઈ વિશ્લેષણ હોય તો કરો અને બતાવો બીજેપી વારે ઘડીએ કેમ જીતે છે. અને અમારું વિશ્લેષણ એવું કહે છે, કંઈક તો ગડબડી છે, કુછ તો દાલ મેં કાલા હૈ. કેમ? તમને હું અકોટા, રાવપુરા, માંજલપુર અને સયાજીગંજ અને વડોદરા સિટી, આ 5 સીટનું એનાલિસિસ અલગ પડે છે, જ્યારે સાવલી, ડભોઈ, પાદરા આ 3 સીટનું એનાલિસિસ ટોટલી અલગ બને છે. તમે અકોટાનું જોશો તો તમે સરપ્રાઈઝ થશો. છેલ્લા 3 ઇલેક્શનથી 2012, 2017 ને 2022 થી 95 to 96% વોટ ખાલી કોંગ્રેસ, બીજેપી અને 2022માં આપ આવવાથી એ 3નો સરવાળો 96% વોટનો થાય છે. જ્યારે બીજી બાજુ બીજી બધી પાર્ટીઓ અને ઇન્ડિપેન્ડન્ટ 2017 પહેલા નોટા નહોતું, એટલે 2017 થી નોટા સાથે જો કેન્ડિડેટ 8 હોય યા કેન્ડિડેટ 5 હોય, એ બધાને 4% યા 5%ની ઉપર વોટ મળતા જ નથી. હવે આ માનવામાં મુશ્કેલ છે, જ્યારે 8 કેન્ડિડેટ બીજી પાર્ટીના હોય, એમનું કંઈક તો ઇમ્પોર્ટન્સ હશે, એમનું કંઈક તો વેલ્યુ હશે. ખાલી બરોડાની જનતા બીજેપી અને કોંગ્રેસને જ વોટ આપે છે, એ અમારે માટે માનવું મુશ્કેલ છે. એના માટે જ તમને બતાવીએ છે કે અકોટામાં 2012માં 95% વોટ ખાલી કોંગ્રેસ અને બીજેપીને મળ્યા. 8 અધર પાર્ટી અને ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટને ખાલી 4% વોટ પડ્યા. એ જ 4% 2017માં બી રહે છે, એ જ 4% 2022માં બી રહે છે. ફરક શું છે? 2012માં 8 લોકો હતા, 2017માં 5 હતા અને 2022માં 8 હતા. હવે 5, 8, 8 હોય તે છતાંય 4%ની ઉપર વોટ ના જાય, એવું કેવી રીતે પોસિબલ છે? અને એ કેન્ડિડેટોએ શું ખર્ચો કર્યો એનું વિશ્લેષણ તમને ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર મળી જશે. આ જ ટ્રેન્ડ તમે રાવપુરા, વડોદરા સિટી, સયાજીગંજમાં પણ જોઈ શકો છો. જ્યારે આનાથી ઉલટો ટ્રેન્ડ તમે સાવલી, ડભોઈ, પાદરા 2002, 2007, 2012 સુધી અલગ હતો અને 2007-12 પછી અલગ છે. વાઘોડિયામાં તો જે ઇન્ડિપેન્ડન્ટ તરીકે બીજેપીના એક્સ કેન્ડિડેટ લડ્યા, એમને જેટલા વોટ 2017માં મળ્યા હતા ને, એટલા જ વોટ આ વખતે ઇન્ડિપેન્ડન્ટ ઉભેલા બીજેપીની સામે બીજા વ્યક્તિને બી મળ્યા છે. હવે ત્યાં પણ એ જ વાત એક જ છે, જ્યારે નંબર ઓફ કેન્ડિડેટ એટલે લોકો જે ઇલેક્શનમાં ઊભા હોય એ 5 હોય, 8 હોય કે 11 હોય, બધાને 4% વોટ કેવી રીતે મળે? એમનું કંઈક તો મેનેજમેન્ટ, કંઈક તો મહેનત હશે કે નહીં? આ ઇલેક્શન કમિશનરે વિચારવું જોઈએ. અને ઇલેક્શન કમિશનરને મોદી સાહેબને એક જ વિનંતી છે, જ્યારે ઇલેક્શનના મશીનોમાં પ્રોગ્રામ નાખવામાં આવે ને, ત્યારે કેન્ડિડેટને બોલાવવા જોઈએ. જે ટાઈમ પર કોઈ પણ કેન્ડિડેટને કોઈ બોલાવતું નથી, ખાલી પ્રોગ્રામ કન્ફિગર થયા પછી તમને રેન્ડમલી અમુક મશીનો ચેક કરવામાં આવે છે. અને એમાં આવું થાય કેમ? જેટલા ઇલેક્શન કમિશનરના ઓબ્ઝર્વર અને ઇલેક્શન કમિશનરનો સ્ટાફ વડોદરામાં આવ્યો છે, એમનો તમે ગ્રોથ જુઓ, ફિનાન્શિયલી અને ડેઝિગ્નેશન વાઇઝ. આ સરકારની સત્તામાં જેટલા લોકોને ઇલેક્શન કમિશનરે એપોઇન્ટ કર્યા છે, એમને આગળ શું મળ્યું એ 2002 થી લઈને જે કલેક્ટર હોય, જે ડેપ્યુટી કલેક્ટર હોય, એ બી એક એનાલિસિસનો વિષય છે. અમે કરેલ છે, એ અમે આવનારા વિડીયોમાં તમને શેર કરીશું. ધન્યવાદ.